જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજની રેસીપી આપણી છે કોબી લીલી મેથીના મુઠિયા બનાવીશું। એ બી અત્યારે બાજરીના લોટ સાથે બનાવીશું ફ્રેન્ડ્સ, કારણ કે શિયાળાની સિઝન ચાલે છે। તો શિયાળાની સિઝનમાં આવા હેલ્ધી જો મુઠિયા ખાઈએ ને તો આપણા શરીર માટે બી બહુ જ એકદમ હેલ્ધી છે અને બહુ વધારે પડતું તેલ નથી અને સિમ્પલ મસાલાથી જ પણ ભરપૂર વિટામિન્સ સાથે આ મુઠિયા તૈયાર થતા હોય છે। આપણે દૂધીના મુઠિયા તો બહુ બનાવી દીધા, પણ હવે આ રીતે તમે બનાવજો ને બાજરીનો લોટ છે એ શિયાળામાં જ વધારે પડતો ખવાતો હોય છે, તો એનો ઉપયોગ કરી અને આપણે એક સરસ આ મુઠિયાને તૈયાર કર્યા છે। આ એક સાંજનો નાસ્તો છે, સવારમાં બી લઈ શકો છો અને સાંજે બી ફક્ત ખાલી તમે નોર્મલ દૂધ સાથે આ તમે મુઠિયા લઈ શકો છો, કારણ કે એમાં મેથી છે, કોબી છે, તો આમાં કંઈ ચટણીની તમારે બિલકુલ જરૂર નહીં પડે। આપણે વઘાર કરીશું અને અંદર બી લીલા મરચાં લસણ નાખીશું તો એકદમ ટેસ્ટ સાથે ભરપૂર આ દૂધ સાથે મુઠિયા ખવાતા હોય છે। તો હવે આપણે રેસીપીમાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ। કોબી છે, મેથી છે, લીલા મરચાં છે, લસણ છે અને અત્યારે આ 1 ચમચી જેટલો બાજરીનો લોટ લીધો છે, પણ હજુ આપણે ઘણી બધી વસ્તુ ઉમેરીશું। આ મેન સામગ્રી મેં અત્યારે તમને બતાવી છે। હવે આપણે રેસીપીમાં પહેલી પ્રોસેસ કરવાની છે, જે લીલી મેથી છે એને આપણે અહીંયા ઝીણી સમારી દેવાની છે અને મારી ચેનલ ઉપર મેં બાજરીના લોટના મુઠિયા બતાવ્યા છે દૂધી સાથે, તો એમાં મેં કસૂરી મેથી નાખી હતી, પણ આ અત્યારે શિયાળાની સિઝન છે તો આ રીતે ફ્રેશ મેથી મળતી હોય છે, તો એનો ઉપયોગ કરીને જ આપણે સરસ આ મુઠિયાને બનાવવાનું છે। કોબીનું શાક જેને ના ભાવતું હોય અથવા આપણે કોબીનું શાક એકને એક બનાવીને આપણે ઘરમાં કંટાળી ગયા હોય, આપણા ઘરના સભ્યોને અમુકવાર કોબી ખાઈને કંટાળો આવતો હોય છે, તો આવી રેસીપી જરૂરથી બનાવી અને તમારા ઘરના સભ્યોને ખવડાવજો, તો બહુ જ સરસ આ એક જાતનો નાસ્તો તૈયાર થઈ જાય છે। અને હોંશે હોંશે છોકરાઓને જો આ લંચ બોક્સમાં એ આપશો ને તો છોકરાઓ બી એકદમ સારી રીતે ડબ્બો એકદમ ફિનિશિંગ કરીને જ ઘરે લાવશે। તો આ એકદમ હેલ્ધી જે રેસીપી છે। હવે આપણે મેથી કપાઈ ગઈ છે, હવે આપણે પહેલી પ્રોસેસ અત્યારે આ કોબી કરવાની છે। જે કોબી છે એના પત્તાવાળા ભાગ છે એને આ રીતે થોડીક કાપી દેવાની છે। અત્યારે મેં ચોપરમાં એકદમ ચોપ કરી છે, પણ તમારા ઘરમાં ચોપર ના હોય તો તમે જે છીણવાળી જાળી હોય છે એમાં તમે કોબીને આ રીતે છીણી શકો છો, કારણ કે બધાના ઘરમાં ચોપર હોતું નથી, તો ઝીણી જાળી તો હોય જ છે જે છીણવાની હોય છે, એનાથી સરસ કોબી એકદમ ઝીણી છીણાઈ જશે। તો વિડીયો સ્કીપ ના કરશો, એકદમ ટ્રીક સાથે મેં આ મુઠિયા તમને બનાવતા શીખવાડ્યા છે, તો ધ્યાનથી વિડીયો જોશો તો જ, અને એકવાર તમે આ વિડીયો જોઈ અને પછી જો કદાચ બનાવશો ને તો બીજી વાર મારા વિડીયો જોવાનું તમને વધારે પસંદ આવશે। તો હવે અત્યારે મેં ચોપરમાં આ રીતે કોબીને મૂકી દીધી છે। હવે આપણે એને ક્રશ કરી દેવાની છે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે એક બધા લોટના માપ સાથે અને બીજી વસ્તુ કે એક ટ્રીક સાથે આ મુઠિયા બનાવીશું ને તો મુઠિયા એકદમ જરાય સોગી નહીં થાય, એકદમ સોફ્ટ અને પોચા, જે આપણે મોંમાં નાખતા જ એકદમ ભળી જાય એવા આ મુઠિયા તૈયાર થઈ જાય છે। તો કોબીને આ રીતે જ સરસ ઝીણી ચોપ કરી દેવાની છે। જેટલી ઝીણી ચોપ કરશો એટલું જ એમાંથી સરસ આપણે પાણી બી નીકાળીને પછી આ લોટ બાંધવાનો છે। તો હવે આપણે આ એક બાઉલમાં જે કોબીને ક્રશ કરી છે એને કાઢી લેવાની છે, ચોપ કરેલી છે એને। ત્યાર પછી હવે આપણે મેથી છે, તો મેથીમાંથી પાણી બહુ વધારે પડતું છૂટતું હોય છે, ધોયેલી છે, જુઓ એકદમ સરસ ધોઈ અને કોરી કરેલી છે। હવે આટલી હાથથી આપણે મેથીને સરસ પ્રેસ કરવાની છે, જેથી કરી અને એમાંથી જેટલું પાણી છે એ બધું નીકાળી દેવાનું છે। હવે સરસ મેથી બી કોરી થઈ ગઈ છે અને જેમાં લોટ બાંધવા હોય એમાં જ આપણે અત્યારે મેથીને કાઢી લેવાની છે। હવે એ જ પ્રોસેસ આપણે અત્યારે અહીંયા કોબીની કરવાની છે। કોબીમાંથી બહુ વધારે પડતું પાણી નીકળતું હોય છે, તો આ રીતે કોબીને બી સરસ એકદમ કોરી કરી દીધી છે। હાથથી થોડી પ્રેસ કરશો તો જુઓ એકદમ દાણો છૂટો કોબીનો પડી જાય છે। હવે બીજી બાઉલમાં છે એને બી અત્યારે અહીંયા કાઢી લેવાની છે, અને આ જે બચેલું પાણી છે એમાંથી જ આપણે લોટ બાંધવાનું છે, કોઈ અલગથી પાણી તમારે લેવાની જરૂર બી નહીં પડે, તો એના વિટામિન્સ બી પાણીમાં જળવાઈ રહેલા હોય છે આ લોટ બાંધવાથી। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, તમને વધારે પસંદ હોય તો વધારે ચણાનો લોટ લઈ શકો છો। એક ટ્રીક અને માપ સાથે આ મુઠિયા મેં તૈયાર કર્યા છે ફ્રેન્ડ્સ,
કારણ કે આ રીતે બનાવશો ને તો મુઠિયા બહુ જ સરસ થાય છે. હવે 1 ચમચી જે મેં બાજરીનો લોટ લીધો તો 1 ચમચીનો માપથી હું ભાખરીનો લોટ લઉં છું અહીંયા. તો 3 લોટ મેં લીધા છે. 2 લોટના મેં એક સરખા ભાગ રાખ્યા છે અને ચણાનો લોટ છે એનો 1 જ ચમચીનો માપ અહીંયા રાખેલો છે. કારણ કે આપણે ટાઇટલ જ એક બાજરીના લોટમાંથી મુઠિયા બનાવવાના છે. તો બાજરીનો લોટ તો ખાલી આપણે નથી નાખતા હોતા, પણ જો તમારા ઘરમાં ભાખરીનો લોટ ના હોય તો રોટલીનો લોટ બી તમે લઈ શકો છો. બેય સરખા ભાગ લેવાના છે. એવું નથી કરવાનું કે વધારે રોટલીનો લોટ લેશો તો ભાખરીનો લોટ લેશો કે બાજરીનો લોટ લેશો. એક સરખો લેશે તો જે એનો ટેસ્ટ છે એનો બેલેન્સ બધો જ જળવાઈ રહે છે. હવે આપણે આ ત્રણેય લોટને એકદમ સરસ ચાળી દીધા છે. ચડાઈ જાય પછી હવે આપણે અહીંયા મસાલા કરવાના છે ફ્રેન્ડ્સ. જુઓ, એકદમ ટ્રીક સાથે બનાવશો ને તો તમારા મુઠિયા બહુ જ સરસ થશે. કારણ કે આપણે શું કરતા હોય છે, મુઠિયા બનાવતા હોય છે તો આ ટ્રીક સાથે નથી બનાવતા હોતા. તો વધારે પડતું પાણી નાખવાથી શું થાય છે કે એ જે મુઠિયા છે એકદમ સોગી બની જાય છે. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી, 2 ચમચી અત્યારે ગોળ નાખ્યો છે. આ મુઠિયા થોડા ખાટા અને ગળ્યા બને છે. એમાં મેં 1 ચમચીનો 3જા ભાગ જેટલું અત્યારે મેં આમચૂર પાવડર લીધું છે, લાલ મરચું છે, ધાણા જીરું છે, હળદર છે, ગરમ મસાલો છે. જે રૂટિંગ આપણે મસાલા હોય મસાલિયામાં એ જ આપણે રૂટિંગ મેં અત્યારે અહીંયા મસાલા કર્યા છે. હવે બધા મસાલા કર્યા છે. ગોળ થોડો મોટો ભાગ છે તો એને આ રીતે લોટ સાથે અને જે આપણે મેથી અને કોબી છે એમાં આ રીતે ભેળવી દેવાનું છે મસાલા સાથે. મતલબ કે એકદમ સરસ એ લોટને આ રીતે મસળવાનું છે. કણે કણ લોટ છે એમાં બધો મસાલો બેસી જવો જોઈએ. ત્યાર પછી હવે જે મેં વાટકીમાં એ પાણી કાઢી લીધું છે. જુઓ, આટલા આપણું પાણી છે એમાંથી જ હું લોટ અત્યારે બાંધીશ. મેં અત્યારે સાઈડમાં 1 ચમચી પાણી લીધું છે. જરૂર પડશે તો નાખીશ, નતર જરૂર નહીં પડે તો બસ આટલા પાણીમાંથી જ આપણે આ લોટને તૈયાર કરવાનો હોય છે. જુઓ, આ ટ્રીક સાથે બનાવશો ને તો જે તમારા મુઠિયા છે ને એ બહુ જ સરસ થશે. કારણ કે આપણે વધારે પડતું જુઓ આ પાણી ના કાઢ્યું હોય અને તમે સીધા લોટ નાખીને બનાવો ને તો કેવું થાય છે કે એકદમ તમે લોટ બાંધી જ નહીં શકો, એટલો લોટ ઢીલો થઈ જતો હશે. પણ આ ટ્રીક સાથે બનાવશો ને તો બહુ જ સરસ, તમને કોઈ તકલીફ નહીં પડે અને વધારે પડતો તમારે અહીંયા લોટ ઉમેરવાની બી જરૂર બિલકુલ પડશે નહીં. જુઓ, મેં બધા માપ સાથે લોટ લીધો છે. અત્યારે મારો લોટ જે પાણી નીકળ્યું હતું એમાંથી જ મેં લોટ અત્યારે બાંધી દીધો છે. તો આ રીતે બનાવશો ને તો મુઠિયા બહુ જ સરસ થશે. કોઈ તમારે વધારે લોટ અહીંયા ઉમેરવાની બી જરૂર નહીં પડે અને એકદમ સરસ મુઠિયાનો સ્વાદ બી અને બેલેન્સ બી એકદમ સરસ જળવાઈ રહે છે. વધારે લોટ પડી જાય છે તો જો આપણા મસાલા નાખ્યા હોય છે એનો બેલેન્સ બિલકુલ રહેતો નથી. લાસ્ટમાં મેં થોડુંક અડધી ચમચી જેટલું તેલ નાખી અને આ રીતે એને સાઈડમાં મૂકી દીધું છે. હવે આપણો આ લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. જુઓ, એકદમ સરસ. કારણ કે બાજરીનો લોટ છે એટલે બિલકુલ પાણી એમાં બહુ વધારે નાખવાની કંઈ જરૂર રહેતી જ નથી. ત્યાર પછી મેં ઢોકળિયામાં અત્યારે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે જે ઢોકળિયાની પ્લેટ છે એમાં થોડું તેલથી ગ્રીસ કરી દેવાનું છે. કારણ કે આ જે મુઠિયા છે આપણે વરાળથી બાફવાના છે. તો બિલકુલ તેલ ઓછું છે અને એકદમ હેલ્ધી પરોઠા આ સાંજના સમયે તમે બનાવી અને દૂધ જોડે અથવા ચટણી જોડે ખાતા હો તો ખાઈ શકો છો. અને આ રીતે લાંબા એક રોલ બનાવી દેવાના છે. જુઓ, મારો લોટ કેટલો એકદમ સરસ પરફેક્ટ બંધાણો છે. જો તમે વધારે પડતું તમારામાં પાણી નહીં કાઢ્યું હોય જે તમે કોબી અને મેથીમાંથી તો આ રીતે તમારો લોટ થશે જ નહીં. તો એક સરસ ટ્રીક સાથે બનાવવાના છે તો બહુ જ સરસ આ મુઠિયા તૈયાર થઈ જાય છે. જે છોકરાઓ આપણા ઘરમાં હોય છે તો એને વધારે પડતું કોબીનું શાક ભાવતું નથી હોતું. તો આ રીતે જરૂર કોબીનો ઉપયોગ કરી અને એ લોકોને તમે લંચ બોક્સમાં આ નાસ્તો આપી શકો છો. તો 4 મારા આવા રોલ મેં કરી દીધા છે. જુઓ, 3 તો થઈ ગયા છે. બીજો એક રોલને બી હું આ રીતે સરસ કરી દઈશ. હવે લગભગ આને આપણે પાણી સરસ ઉકળી ગયું છે. જુઓ, આ ટાઈપનું પાણી સરસ ઉકળી ગયું હતું પણ મેં ગેસ ધીમો કરી દીધો હતો કારણ કે હું પ્રોસેસ કરતી હતી, મુઠિયાને રોલ બનાવવાના હતા. હવે લગભગ આને ફૂલ ગેસે આપણે 20 થી 25 મિનિટ સુધી આને થવા દેવાનું છે. કારણ કે ફ્રેન્ડ્સ, આ લોટ કાચો રહેશે તો પછી તમને પેટમાં દુખશે. તો જુઓ, હવે આપણા આ સરસ મુઠિયા તૈયાર થઈ ગયા છે. પણ મેં વચ્ચે જ્યારે 20 મિનિટ થઈ હતી ત્યારે મેં ખોલ્યા હતા પણ થોડુંક ચપ્પુ મારું અંદર ચોંટતું હતું. હવે તમે કન્ફર્મ જોઈ શકો છો 25 મિનિટમાં મારા સરસ મુઠિયા તૈયાર થઈ ગયા છે.
અને મુઠિયા થઈ ગયા પછી એને ઠંડા કરવા બી બહુ જરૂર છે. ઠંડા કરો પછી જ આ રીતે પીસ તમે વાળી શકો છો. તો આપણો લોટ એકદમ સરસ અંદરથી ચડી ગયો છે. જરા બી મુઠિયા આપણા કાચા નથી. 20થી 25 મિનિટ તમે પાણીમાં આ રીતે વરાળથી બનાવશો ને તો બહુ જ સરસ ચડી જાય છે. જરા બી કાચું રહેતું નથી. હવે અત્યારે એક તવામાં 1 ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે. થોડી રાઈ નાખી છે, થોડું જીરું નાખ્યું છે અને થોડી હિંગ નાખવાની છે અહીંયા. હવે આપણે મુઠિયા છે એને વઘારવાના છે. થોડા પસંદ હોય તો તમે અહીંયા તલ અને લીલા મરચાં ઉમેરી શકો છો. તો મેં 1 મરચાંનું કટિંગ કરી અને 1 ચમચી જેટલા તલ નાખ્યા છે. હવે આપણા મુઠિયા આ તમે જોઈ શકો છો સરસ 1 જ ચમચી તેલમાં આ નાસ્તો તૈયાર થઈ ગયો છે ને એકદમ હેલ્ધી, મસાલાથી ભરપૂર છે, વિટામિન્સથી ભરપૂર છે, પણ ખાવામાં એકદમ હેલ્ધી છે અને સ્વાદમાં બી બહુ જ સરસ થાય છે. તો હવે આપણે આ એકદમ સરસ તે તલ છે એનું કોટિંગ થઈ ગયું છે. ત્યાર પછી અહીંયા પસંદ હોય તો તમે લીલા ધાણા બી અહીંયા ફ્રેશ ઉમેરી શકો છો, કારણ કે મુઠિયામાં લીલા ધાણાથી એ ગાર્નિશ કરવામાં આવતું હોય છે. અહીંયા તમને પસંદ હોય તો તમે અહીંયા નાળિયેરનું છીણ બી નાખી શકો છો, કારણ કે નાળિયેરનું છીણ હોય છે એ બી બહુ સરસ લાગે છે. તો મેં લગભગ 1 ચમચીનો 3જા ભાગ જેટલું નાળિયેરનું છીણ ઉપરથી ઉમેરી દીધું છે. તો સાંજના સમયે જુઓ તમે એકદમ આવો હેલ્ધી ખાલી નાસ્તો ખાવાનું મન થાય તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. આ રેસીપી મેં દૂધ સાથે સર્વ કરી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.